રૂપિયાની લાલચ, જી હા, રૂપિયાની લાલચમાં આંધળો બની ગયો હતો રાજુ અને પોતાના જ દીકરાને નાની ઉંમરમાં ચોર બનાવી દીધો. બસ પછી તો જબરદસ્તીથી ચોરી કરાવવામાં આવતી હતી દર્શક પાસેથી, પણ એક દિવસ તેની એ ચોરીનો, જી હા, ચોરીની ટીમનો પર્દાફાશ થઈ ગયો અને તેનો મુખ્ય સૂત્રધાર હતો ખુદ દર્શક. કેવી રીતે, જોઈએ આગળ. એક પિતા દાદાગીરી કરતો રહ્યો, એક પિતા શૈતાન બની બેઠો રૂપિયાની લાહીમાં, એક પિતા ખુદ શીખવાડતો રહ્યો તેના જ દીકરાને ચોરી કરવાના પાઠ, એક ગુનેગાર પિતા જ કરાવતો રહ્યો પોતાના દીકરા પાસે ચોરીઓ. રાજુ અને તેની આખી ટીમ ચોરીઓ કરતી, પણ એ જ ચોરીના કામને વધુ ફેલાવવા, વધુ રૂપિયા કમાવવા માટે રાજુએ પોતાના દીકરા દર્શકને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો અને બસ જબરજસ્તીથી ચોરી કરાવવામાં આવતી દર્શક પાસે. દર્શક પણ બીતા બીતા ચોરીઓ કરતો. તેને પસંદ નહોતું આ કામ, પણ પિતાના ડરના કારણે તે ચોરીઓ કરતો. બસ એક દિવસ તે પોતાના પિતરાઈ ભાઈઓ ચંદ્ર અને ગોવિંદા સાથે ચોરી કરવા નીકળ્યો. શહેરમાં હાથ સફાઈ કરવા નીકળ્યો દર્શક. બસ શહેરની વચ્ચે આવીને ચંદ્ર અને ગોવિંદા તેને છોડીને અલગ અલગ વિસ્તારમાં ચાલ્યા ગયા. દર્શક પણ એકલો અલગ વિસ્તારમાં ચાલતો ચોરી કરવા માટે નીકળ્યો. ડરતો આગળ વધ્યો. એક શિકારની શોધ તો કરી. નજર સામે એક શખ્સની બેગ હતી. આગળ વધ્યો બેગની ચોરી કરવા. દિલમાં ડર સાથે દર્શક આગળ વધ્યો. બેગ પાસે પહોંચીને દર્શકે તેને ચોરી કરી ત્યાંથી ફરાર થયો. બસ ત્યારે જ એ શખ્સની દર્શક પર નજર પડી. એ શખ્સે દર્શકને પકડી પાડ્યો. થઈ ગયા. પહેલા તો દર્શકને લોકોએ ઢોરમાર માર્યો. પપ્પા કરાવે છે ચોરી. હા, દર્શકના મોઢામાંથી આવા તેનો પિતા જ તેને ચોરી કરાવે છે. તેના પિતાએ જ તેને નાની ઉંમરમાં ગુનેગાર બનાવ્યો છે. અને બસ પછી તો બધા લોકોએ દર્શકને પોલીસને સોંપ્યો. પોલીસે પૂછપરછ કરી તેના પિતા અને તેના પિતરાઈ ભાઈઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા. બસ આ જ રીતે એક શૈતાન પિતાનો અસલી ચહેરો દુનિયા સામે આવી ગયો. એક પિતા જે પોતાના જ દીકરાને બળજબરીથી બનાવતો હતો ગુનેગાર. નાની ઉંમરમાં જ તેણે પોતાના દીકરાને શીખવ્યા હતા ચોરી કરવાના પાઠ, પણ આખરે ભગવાનનો ન્યાય થયો અને શૈતાન પિતાનો અસલી ચહેરો દુનિયા સામે આવી ગયો અને નાદાન દર્શકને છુટકારો મળી ગયો. જુઓ આ ચહેરાને, આ એ જ શૈતાન પિતાનો ચહેરો છે. વાસ્તવિકતાની જિંદગીનો રાજુ, જેણે પોતાના જ દીકરાને ચોર બનાવ્યો હતો. રૂપિયાની લાલચમાં જબરજસ્તીથી ચોરી કરાવતો હતો પોતાના જ દીકરા પાસે. રૂપિયાની લાલચમાં રાજુ આંધળો બની ગયો અને બસ એ જ રૂપિયાની લાલચમાં રાજુએ પોતાના નાદાન સંતાનોને પણ ચોર બનાવી દીધા. એક પિતા જ બન્યો પોતાના પુત્ર માટે ગુનેગારનો શિક્ષક. આપ શું વિચારો છો આજની આ કહાની વિશે? આપનું શું છે મંતવ્ય? અમારે જાણવા છે આપના પ્રતિભાવો. તે માટે લખી લો અમારું સરનામું. ફિંગરપ્રિન્ટ, TV9 ગુજરાત, TV9 હાઉસ, 132 ફૂટ રિંગ રોડ, જીવરાજ પાર્ક, અમદાવાદ 380051.